પેરેલલ લાઈન હરખો કરાવી દે. રેશિયો એમાં કયું આવતું છે? A1/A2 B2 is equal to B1/B2 is not is equal to C1/C2. આમાં તમે યાદ કેવી રીતના રાખો ખબર? મેં કેવી રીતના યાદ રાખું? આ બંને જરાક ખરખું હરખું છે ને, જરાક ખરખું હરખું એવું પણ જરાકને લીધે સાઈડ પર રહી ગયું. તો લાઈન બી એવી જ આવશે. આ લાઈન છે અને આ લાઈન પેરેલલ, હા ને, હરખી હરખી જેવી દેખાય પણ જરાક સાઈડ પર રહી ગઈ. એકદમ જ વિચિત્ર હોય ને તો આમ ગમે તેમ ક્રોસ થઈ જાય ઇન્ટરસેક્ટિંગ લાઈન. પણ આમાં થોડીક હરખી છે, એટલે જો થોડીક હરખી દેખાય ને પણ થોડીક સાઈડ પર છે, કેમ કે છેલ્લું ઇક્વલ નહીં મળે. જો છેલ્લું બી ઇક્વલ થઈ જાય તો લાઈન એકદમ એકના ઉપર જ એક આવી જાય. તો આવું છે. તેમાં બી મેં પહેલું ઇક્વેશન તો સેમ લખ્યું, x + y = 5. એનો મતલબ આવ્યો આ 1x + 1y છે. બીજું ઇક્વેશન કેવી રીતના લખું? 2x + 2y = કેટલા લખું અહીંયા 10 નહીં લખવાના. 10 સિવાયનો કોઈ બી નંબર ચાલી જાય. 9 લખવા કરતાં 9 લખે ને તો પછી ફ્રેક્શનમાં આન્સર આવે ને એવું આવશે. 12 લખું મેં. 12, 14 એવા નંબર લખું ને તો જરાક ઇઝી થાય. 9 કે 11 લખું ને તો બી થઈ જાય, પણ 9ના ફેક્ટર નહીં થતા હોય, 9નું અડધું નહીં થતું હોય તો કદાચ હાર્ડ બી થઈ શકે. એના કરતાં મેં 100 બહુ મોટો નંબર થઈ જાય. એના કરતાં 12 લખી દે. હવે પહેલી લાઈન x + y = 5. આના પરથી આ 0 હોય તો આ કેટલા આવે? 5. અને આ 0 હોય તો આ 5. આના પરથી પોઈન્ટ કઈ આવે? 0, 5 ને 5, 0, 5 ને 5. હવે આ બાજુ 2x + 2y = 12. આમાં બી તમારે x અને y ની વેલ્યુ, જો આ 0 હોય તો આ કયું આવે? 6. x ની વેલ્યુ 0 તો y ની વેલ્યુ 6. કેમ કે 2 ને 0 નો મલ્ટીપ્લાય 0 આવે, એટલે આ તો તમારે જોવાનું જ નહીં. 2y = 12 તો y ની વેલ્યુ 6 આવશે. અને જો આ 0 રાખે તો y ની વેલ્યુ 0, તો આ બેનું મલ્ટીપ્લાય 0 આવી જાય, એટલે આ નહીં જોવાનું. તો 2x = 12, x ની વેલ્યુ 6. તો આના પરથી બી પોઈન્ટ તમને ઇઝીલી મળી ગયા, 0,6 અને 6,0. 0,6 આના પરથી આવે અને 6,0 આના પરથી. જો આ 6 આવ્યો ને, જો અહીંયા મેં 12 રાખ્યું ને એટલે 0.6 આવ્યો. આ થોડુંક ઇઝી લાગે. તો 9 રાખતે ને તો 9નું અડધું પોઈન્ટ આવે 4.5. 4.5 પછી આપણને ગ્રાફમાં જરાક ભારે પડતે. હવે ક્યાં સુધી નંબર છે? આ 5 ને 6 સુધી આપણે ડ્રો કરવું. અને મેં ગ્રાફ જરાક આ બાજુથી ડ્રો કરું, કેમ કે મારે મેઇન કામ તો આ બાજુ જ છે ને. આ 0, 1, 2, 3 અને 4, 5, 6. આ બાજુ -1 આવે, નહીં લખે તો બી કંઈ નહીં, પણ લખી મૂકું મેં. આ બાજુ 1, 2, 3 અને આ 4, 5, 6 અને આ બાજુ -1. હવે પોઈન્ટ કયા લેવાના? 0,5 ને 5,0. 0,5 ક્યાં આવે? આવ્યું. અને 5,0 જોઈન કરી દઈએ બંને. આવું કરવાનું નહીં ને, આવું આવે ને તો સાફ કરી દેવાનું તમારે ઇરેઝરથી. આ લાઈન, આનું ઇક્વેશન છે ને, આ ઇક્વેશનની લાઈન છે. હવે આ ઇક્વેશનની 0,6 ને 6,0. તો આવ્યું આ 0,6, આ 6,0. જો થોડીક બાજુમાં લાઈન આવી પણ પેરેલલ આવી છે ને, મેઇન આપણે પ્રૂવ કરવાનું તો આવ્યું કે પેરેલલ છે. 2x + 2y = 12. જો 10 હોય તો લાઈન આના પર જ આવી જશે, આની જેમ. હા ને, આ બંનેની લાઈન એક જ આવી, પણ 12 આવ્યું એટલે થોડુંક સાઈડ પર ગઈ લાગ્યું. જો 12 કરતાં હજી 14 આવે તો હજી સાઈડ પર ગઈ લાગતે. જેમ મોટો નંબર આવતે ને એમ જરાક દૂર થતે, નાનો નંબર આવતો તો એમ આવતે. આમાં મેઇન હવે આન્સર શું આવશે?
લાઈન તો આવી રીતે આવી ગઈ છે, તો હું સોલ્યુશન ક્યાં છે? નો સોલ્યુશન. નો સોલ્યુશન, કેમ કે કોઈ પોઈન્ટમાં ટચ જ નહીં થાય તો. અને બીજું હું લખવાનું, પેરેલલ લાઈન લખી દે મેં. તો બસ આયરવા છે. આ તમને જો એક્ઝામમાં આયરવા ગ્રાફ ડ્રો કરવાનું એટલું ઇમ્પોર્ટન્ટ નહીં મળે, કદાચ આવતું આવે જ નહીં, પણ તો બી તમને એમસીક્યુમાં મેઇન વસ્તુ આયરવા તમારે ક્લિયર થવા જોઈએ કે આવું હોય તો ગ્રાફ આવો આવે, આવા ઇક્વેશન હોય તો ગ્રાફ આવો આવે, અને આવા ઇક્વેશન હોય તો ગ્રાફ આવો આવે. આ ખાલી તમારું ક્લિયર થવા જોઈએ, એટલે સારું મેં તમને કરાવ્યું.